ખેડૂત ભાઈઓ, આજના આપણા આ સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી મગફળીની વર્તમાન બજાર સ્થિતિ જે કાંઈ છે એ સિવાય આપણે ત્યાંથી મગફળીનો જે વેપાર દુનિયાના દેશોની સાથે થઈ રહ્યો હોય એ વેપાર એટલે કે આપણે ત્યાંથી મગફળીની નિકાસના આંકડાઓ અને મગફળીના નિકાસના કારણે આપણા સ્થાનિક બજારના આપણા મગફળીના કઈ ક્વોલિટીના ભાવોમાં કેટલા ફરક પડી શકતા હોય છે, સાથે સાથે આપણો જે વિદેશ વેપાર છે એ વિદેશ વેપારમાં છેલ્લા 3-4 મહિનાથી બ્રેક આવ્યા પછી થોડા બ્રેકમાં હળવાર આ બધા જે કાંઈ ઘટનાક્રમો બન્યા એ ઘટનાક્રમો પછી અત્યારે આપણી મગફળીનું જે કાંઈ ચિત્ર છે એ ચિત્રમાં હવે પછી ફેરફાર કઈ થઈ શકે કે કેમ, આ મુદ્દો એટલે આજની આપણી ચર્ચાનો અગત્યનો મુદ્દો. કારણ કે આપણે ત્યાંથી મગફળીની નિકાસ જે કાંઈ થાય છે એ નિકાસ એટલે સૌથી મોટો આપણો ખરીદનારો દેશ ઇન્ડોનેશિયા, અને ઇન્ડોનેશિયાએ આપણી મગફળીને કેટલાક કારણોસર આયાત અટકાવેલી હતી. એ અટકાવેલી આયાત પરના પ્રતિબંધો અમુક રૂપમાં હળવા કર્યા પછી આપણે ત્યાંથી નિકાસના જથ્થામાં વધારો થાય અને થયેલા વધારાના આધારે આપણા બજાર ભાવમાં સુધારો થાય. આવી જે કાંઈ શક્યતાઓ હોય, અગર તો બહુ જાજી ન હોય, એની ચર્ચા એટલે આજની આપણી મગફળીની ઉપજ પરની મુખ્ય ચર્ચાનો મુદ્દો. મિત્રો, તો આજની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે જે કાંઈ મગફળીની ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણે ત્યાંથી નિકાસ થતી મગફળીના જથ્થામાં જે બ્રેક આવેલો હતો પાછળના સમયગાળા દરમિયાન, અને એ બ્રેક એટલે ઇન્ડોનેશિયા જે કાંઈ આપણે ત્યાંથી મગફળી આયાત કરે છે એ મગફળી ઇન્ડોનેશિયાએ આયાત પર લગાવેલી રોક અને એના તરફથી લાગેલી રોક પછી અત્યારે નજીકના દિવસોમાં એ રોક અમુક રૂપમાં ઉઠી ગયા પછી બજારમાં એની જે કાંઈ ચર્ચાઓ થઈ રહી હોય અને એનાથી ઊભી થનારી અસર જે કાંઈ બનવાની શક્યતાઓ અને સંકેતો બજારમાં ચર્ચાઈ રહ્યા હોય એ આજની આપણી ચર્ચાનો મુખ્ય વિષય અને મુખ્ય મુદ્દો હોવા છતાં પણ સામાન્ય રૂપમાં વર્તમાન બજાર ભાવ પર એક નજર આપણે અવશ્ય નાખવી જોઈએ. અને તેથી આજના દિવસની આપણી મગફળીના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આજે તારીખ છે 13 જાન્યુઆરી 2026 અને વાર છે મંગળવાર એટલે અઠવાડિક કામકાજનો બીજો દિવસ. ગઈકાલે સોમવારના દિવસે જે કાંઈ બજાર ભાવ આપણા મગફળીના હતા એ ભાવોમાં આજના દિવસે આપણે જોઈએ તો કેટલીક ઉપજમાં એટલે કે કેટલાક વર્ગમાં 5 થી 10 રૂપિયાનો આપણને સુધારો પણ જોવા મળ્યો છે. બજારમાં કોઈ પણ વર્ગમાં ભાવોમાં ઘટાડો નથી. હવે નીચલા દરજ્જે ભાવોને આપણે જોઈએ તો નીચલા દરજ્જાના ભાવોની સપાટી એટલે 20 કિલોના લગભગ 1100 રૂપિયાથી આપણી મગફળીના વેપાર શરૂ થાય છે અને સારામાં સારી બેસ્ટ ક્વોલિટીની મગફળી આપણી લગભગ 1400 રૂપિયા, 1425 કે મહત્તમ 1435 કે 40 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડમાં વેપારો આજના દિવસે પણ થઈ રહ્યા છે. હવે આવતીકાલે તમામ માર્કેટિંગ યાર્ડોમાં રજાનો દિવસ છે, કારણ કે આવતીકાલે મકર સંક્રાંતિનું પર્વ છે. એટલે આવતીકાલે બજારના કોઈ સમાચાર આપણી પાસે નહીં આવે, પણ મકર સંક્રાંતિના આગલા દિવસે આજે બજાર એકંદર મગફળીનું આપણું સારું છે. હવે મુખ્ય ચર્ચા આપણે જે કરવા માંગીએ છીએ એ ચર્ચા એટલે આપણા દેશમાંથી મગફળીની જે કાંઈ નિકાસ થઈ રહી છે એ નિકાસમાં નાના મોટા ફેરફારો અને નાના મોટા બદલાવો જે કાંઈ વિતેલા 3 થી 4 મહિના દરમિયાન સમાચારોના રૂપમાં આવતા રહ્યા એ પૈકીનો એક મુખ્ય મુદ્દો એટલે આપણું સૌથી મોટું મગફળીનું વિદેશી ગ્રાહક ઇન્ડોનેશિયા તરફથી 2025ના સપ્ટેમ્બર મહિનામાં જે પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો એ પ્રતિબંધ એવું કારણ આપીને લગાડેલો હતો ઇન્ડોનેશિયાએ કે ભારતમાંથી આવતી જે મગફળી છે એ મગફળીમાં એક ઝેરી ફૂગ જે હોય છે એ ફૂગ એટલે કે એફ્લાટોક્સિન નામની એક ઝેરી ફૂગનું એમાં પ્રમાણ બહુ વધારે હોય છે અને એ વધારે પ્રમાણ હોવાના કારણે આપણી મગફળી ત્યાં આયાતના રૂપમાં અટકાવી દેવામાં આવેલી હતી સપ્ટેમ્બર 2025 થી. હવે ત્યાર પછી અત્યાર સુધીમાં
આ વેપાર શરૂ થાય એના માટે બંને દેશોના વેપાર વિભાગો તરફથી ચર્ચાઓ અને એકબીજાની મુલાકાતો આ બધું થતું રહ્યું અને એ બધું થયા પછી થોડા દિવસ પહેલા આ જે પ્રતિબંધ હતો એ પ્રતિબંધ ઇન્ડોનેશિયાએ હટાવી અવશ્ય લીધો છે, પણ સાથે સાથે કેટલાક કડક નિયમો એને લાગુ પાડ્યા છે, જેમાં એક નિર્ણય સૌથી મોટો બજારમાં જે ચર્ચાઈ રહ્યો હોય એ નિર્ણય એ છે કે ભારતમાંથી 75 એવી વેપારી કંપનીઓ છે કે એ 75 વેપારી કંપનીઓને જ ઇન્ડોનેશિયા એમના દેશમાં મગફળીની નિકાસની પરમિશન આપે છે, બાકીના વેપારીઓ ત્યાં નિકાસ નહીં કરી શકે. હવે આ 75 વેપારીઓનો આંકડો જે કાંઈ હોય એ વેપારીઓ ઇન્ડોનેશિયા માટે કોઈને કોઈ રૂપમાં વિશેષ વિશ્વાસપાત્ર હોઈ શકે છે, પણ એનાથી મગફળીના જથ્થાને કોઈ ફરક પડતો નથી, આપણે ત્યાંથી જતી મગફળીના જથ્થાને. હવે આ જે આખો મુદ્દો છે એ મુદ્દાને આપણે આપણી કુલ નિકાસના રૂપમાં જોઈએ અને એનાથી ઊભી થનારી અસરના રૂપમાં જોઈએ તો જે તે સમયે ઇન્ડોનેશિયાએ જ્યારે આ નિર્ણય કર્યો ત્યારે જ આપણે એના ઉપર 2 વખત ચર્ચા કરી ચૂક્યા છીએ અને આપણી મગફળી નવી ઉપજ આવવાની શરૂઆત ઓક્ટોબર મહિનાના બીજા પખવાડિયાથી થઈ ત્યારે પણ આપણે આ મુદ્દા પર 2 વખત ચર્ચા કરેલી છે કે ઇન્ડોનેશિયા પ્રતિબંધ મૂકે અને એના પ્રતિબંધની અસર નીચે આપણા દેશમાં આપણી મગફળીના ભાવમાં મોટો ઘટાડો થઈ જાય આવી શક્યતાઓ નથી, એટલા માટે કે આપણે ત્યાંથી મગફળીની નિકાસ જે આપણે કરીએ છીએ એ નિકાસનો જથ્થો જ એટલો બધો મોટો નથી કે એ નિકાસના જથ્થાના આધારે આપણા બજારના ભાવમાં બહુ મોટો ફેરફાર આવી જાય. નિકાસનો આપણો કુલ જથ્થો ગયા વર્ષમાં સૌથી મોટો આંકડો જે કાંઈ નિકાસનો આવ્યો છે એ આંકડો પણ લગભગ 7.5 લાખ ટન જેટલી જ મગફળી આપણા દેશમાંથી દુનિયાના બાકીના દેશોમાં નિકાસ થઈ છે અને એ જે નિકાસ છે એ નિકાસનો જથ્થો આપણા કુલ ઉત્પાદનના 7% પણ લગભગ માંડ થાય છે. હવે 7% જેટલી નિકાસ આપણા દેશમાંથી દુનિયામાં જતી હોય અને એ નિકાસમાંથી એકાદ 2 દેશો નિકાસ અટકાવે એટલે કે ઇન્ડોનેશિયા જેવો પ્રમુખ ખરીદનાર દેશ કે જે આપણી કુલ નિકાસના 40% જેટલો હિસ્સો આપણી પાસેથી ખરીદે છે તો એમના ખરીદેલા હિસ્સાનો આંકડો એટલે લગભગ 3.25 લાખ ટન મગફળી એને ગયા વર્ષમાં આપણી પાસેથી ખરીદી, એટલે આપણી કુલ નિકાસના 40-42% જેટલો હિસ્સો જે ખરીદે છે એ દેશ પ્રતિબંધ મૂકે તો સામાન્ય રૂપમાં ચર્ચાથી વધારે બહુ અસર એની ન થઈ શકે, કારણ કે 6% કે 7% જેટલી આપણી નિકાસનો જે જથ્થો છે એ જથ્થો બિલકુલ વિદેશમાં જતો બંધ થઈ જાય તો પણ આપણા દેશનું બજાર એવડું બધું મોટું છે કે આપણા દેશના માત્ર ચીકીના વેપારીઓ થોડો જોરથી સાદ પાડે ને તો પણ આપણી 6% મગફળી વધારે વેચાઈ જાય. આવડો મોટો આપણો દેશ છે અને આટલી બધી આપણી પોતાની જરૂરિયાત છે, પણ વિદેશ વેપારો અને વિદેશ વેપારોની એક સામાન્ય અસર બનતી હોય છે અને તેથી એ અસરની ચર્ચા પણ બજારમાં થતી હોય છે. એટલે ઇન્ડોનેશિયાએ પ્રતિબંધ મૂક્યો, આપણી પાસેથી કંઈ લીધું કે ન લીધું વિતેલા 3-4 મહિના દરમિયાન તો એની કોઈ અસર આપણા બજાર પર પડી નથી અને નહીં પડે એવું આપણે શરૂઆતમાં જ કહ્યું હતું, એટલા માટે કે એમની જે ખરીદી છે એ ખરીદીનો જથ્થો સાવ નાનો છે, એની સામે આપણું પોતાનું દેશનું બજાર ખૂબ મોટું છે, આપણે થોડો જોરથી હાથ પાડીએ એટલે એના કરતા વધારે વેપાર આપણા જ દેશમાં થઈ જતો હોય છે અને એ સ્થિતિ આપણે જોઈ આખા અત્યાર સુધીના આપણા સિઝનના દિવસો દરમિયાન. હવે ઇન્ડોનેશિયાએ પ્રતિબંધ મૂક્યો તો શું આપણે ત્યાંથી ત્યાં મગફળી જતી બંધ થઈ ગઈ છે આ 3 થી 4 મહિના દરમિયાન? તો આ જે સવાલ છે એ સવાલનો જવાબ પણ બહુ સમજવા જેવો છે. આપણે મોટા ભાગે એવું કહેતા હોઈએ છીએ અને આપણે સૌ એવું સાંભળતા પણ હોઈએ છીએ કે આપણા દેશના સરહદ સીમાડાના જે કાંઈ બારી બારણાઓ હોય આ બારી બારણાઓ ભ્રષ્ટાચારના કારણે ખુલ્લા રહે છે અને ખુલ્લા રહેતા બારી બારણાઓના કારણે આપણા દેશમાં બીજા દેશોમાંથી જુદા જુદા રૂપમાં કોઈને કોઈ માલ, કોઈને કોઈ મશીનરી, કોઈને કોઈ પ્રોડક્શન ઘૂસી જાય છે. તો માત્ર આ પરિસ્થિતિ આપણા ભારતમાં જ હોય છે એવું નથી, આની આ પરિસ્થિતિ આખી દુનિયાના તમામ દેશોમાં છે. આપણે જોઈએ છીએ કે જીવતે જીવતા માણસોના નમૂના અમેરિકામાં ઘૂસી જાય છે, કેનેડામાં ઘૂસી જાય છે, સારામાં સારી વ્યવસ્થા વાળા દેશો જેને આપણે ગણીએ છીએ ત્યાં પણ લાખોની સંખ્યામાં જીવતા માણસો જો ઘૂસી જઈ શકતા હોય તો માલ સામાન ગમે તે દેશમાં ઘૂસી જાય અને ઇન્ડોનેશિયામાં આપણા દેશમાંથી મગફળી જવાનું શરૂ જ રહ્યું છે આખી સિઝન દરમિયાન. હવે કેવી રીતે ગયું એ સમજવા જેવું છે.
હવે આપણા દેશમાંથી આપણે મગફળી જ્યાં મોકલીએ છીએ એ દેશો એટલે આપણા પૂર્વીય એશિયાના દેશો અને દક્ષિણ પૂર્વીય એશિયાના દેશો સૌથી મોટી સંખ્યામાં છે. હવે પૂર્વી એશિયા અને દક્ષિણ એશિયન આપણા દેશો એટલે સૌથી પહેલા ક્રમે આવતો દેશ ઇન્ડોનેશિયા, ત્યાર પછી વિયેતનામ, ત્યાર પછી મલેશિયા, ફિલિપાઇન્સ, થાઈલેન્ડ અને ગલ્ફ કન્ટ્રીઝ જે આપણા છે એ ગલ્ફ કન્ટ્રીઝ, આપણો પડોશી દેશ બાંગ્લાદેશ અને કેટલીક આપણી મગફળી ચાઇનામાં પણ જાય છે, યુરોપિયન દેશોમાં પણ જાય છે કેટલીક મગફળી, ને કેટલીક મગફળી અમેરિકન કન્ટ્રીઝમાં પણ જાય છે. પણ આપણે ત્યાંથી જતી મગફળી ઇન્ડોનેશિયાએ બંધ કરી કાયદેસર રીતે. એટલે થયું એવું કે ઇન્ડોનેશિયાનો પડોશી દેશ છે મલેશિયા. મલેશિયાએ પોતે આપણા દેશમાંથી વિતેલા સમય દરમિયાન કાયમ જે કાંઈ મગફળી મગાવી હોય એ મગફળીનો એમને ત્યાંનો આપણો વાર્ષિક વેપાર એટલે લગભગ 45 થી 50,000 મેટ્રિક ટન મગફળી મલેશિયા આપણી પાસેથી કાયમ ખરીદતું હતું. પણ ઇન્ડોનેશિયાએ પ્રતિબંધ મૂક્યો એટલે મલેશિયાના જે વેપારીઓ ગેરકાયદે વેપાર કરી શકતા હોય આંતરરાષ્ટ્રીય ચીજ વસ્તુઓનો પણ એવા વેપારીઓ સક્રિય થયા મલેશિયાના. અને મલેશિયાનું બંદર એક જે છે કે જ્યાં ખૂબ મોટા પાયે આ પ્રકારના ગેરકાયદેસર વિદેશી કાર્ગો ઉતારી શકાતા હોય અને વિદેશી કાર્ગો ઉતારી અને અડકે પડકેના દેશોમાં પણ મોકલી શકાતા હોય એવું મલેશિયાનું બંદર, પોર્ટ ક્લાંગ બંદર. હવે મલેશિયાનું પોર્ટ ક્લાંગ બંદર જે છે ત્યાં આપણા દેશમાંથી મગફળીનો જથ્થો મોટા પાયે મલેશિયાની ખરીદીના નામે જવાનો શરૂ થઈ ગયો સપ્ટેમ્બર મહિના પછી ઓક્ટોબર મહિનાથી. હવે ઓક્ટોબર મહિનામાં આપણા દેશમાંથી મલેશિયામાં મગફળી જે ગઈ એનો આંકડો આપણે જોઈએ તો ઓક્ટોબર મહિનામાં સીધો મોટો વધારો આવી ગયો. ત્યાર પહેલાના સમયમાં દર મહિને 5,500 કે 5,000 ટન મગફળી જતી હતી, એની જગ્યાએ ઓક્ટોબર મહિનામાં મગફળી ગઈ લગભગ 8,500 ટન. નવેમ્બર મહિનામાં મગફળી ગઈ સીધી 16,000 ટન અને ડિસેમ્બર મહિનામાં પણ આપણે ત્યાંથી મગફળી મલેશિયામાં ગઈ લગભગ 16,000 ટન. હવે મલેશિયાએ જે મગફળી ખરીદી એ મગફળી મલેશિયાએ પોતાના ક્લાંગ બંદરે ઉતારી. ક્લાંગ બંદરેથી મગફળી ઉતારનારા જે કોઈ લોકો હોય એ લોકોએ ત્યાંથી ઇન્ડોનેશિયામાં બીજા નાના શિપ મારફત ઇન્ડોનેશિયાના ડુમાઈ બંદરે મગફળી પહોંચાડી દીધી. હવે ઇન્ડોનેશિયાના ડુમાઈ બંદરે વાયા મલેશિયા થઈ અને પહોંચેલી આપણી ભારતીય મગફળી ડુમાઈ બંદરેથી ઇન્ડોનેશિયાના આંતરિક શહેરો, પછી એ ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા હોય કે ઇન્ડોનેશિયાના બાકીના કોઈ પણ નાના મોટા શહેરો હોય, દરેક જગ્યાએ ભારતીય મગફળી પહોંચતી રહે કાયમ માટે. એટલે આપણે ત્યાંથી જતી મગફળી જે કાંઈ ઇન્ડોનેશિયામાં કાયદેસર જતી હતી એટલા જ જથ્થામાં આ વીતેલા 3 કે 4 મહિનાના પ્રતિબંધિત સમયગાળા દરમિયાન પણ મગફળી જતી રહેલી છે. એટલે આપણે ત્યાંથી ઇન્ડોનેશિયામાં જતી મગફળી કાયદેસર રીતે બંધ થઈ ગઈ હોવા છતાં પણ આડોશી પાડોશી દેશો એટલે કે એની આસપાસના મલેશિયા જેવા દેશોએ પોતાને ત્યાં મગફળી મગાવી અને પોતાને ત્યાં મગાવેલી મગફળીને સારા ભાવથી ઇન્ડોનેશિયાના બજારમાં દાણચોરીના રૂપમાં વેચી. એટલે આ પ્રમાણે વેપારો ચાલતા જ રહે છે. અને આપણે ત્યાંથી જતી મગફળીનો જથ્થો કાંઈ અટકી ગયો તો અને હવે ઇન્ડોનેશિયાએ પ્રતિબંધ ઉઠાવ્યો એટલે મોટા પ્રમાણમાં જવા માંડશે આવું કંઈ નથી, કારણ કે જથ્થો જવાનું શરૂ હતું. સામાન્ય રૂપમાં જે કાંઈ પ્રતિબંધો નહોતા ત્યારે જથ્થો જતો હતો એટલો જ જથ્થો આ વીતેલા 3-4 મહિના દરમિયાન પણ જવાનો ચાલુ રહ્યો છે. જે આજની આપણી ચર્ચા એ ચર્ચા એટલે આપણા દેશમાંથી નિકાસ થતી મગફળી પર ઇન્ડોનેશિયાએ મૂકેલો પ્રતિબંધ અને એ પ્રતિબંધ પછીની પરિસ્થિતિ, પ્રતિબંધ ઉઠી ગયા પછી આવનારા સમય માટેના સંકેતો, આમાંથી કોઈ પણ મુદ્દો એવડો મોટો અસરકારક મુદ્દો નથી કે એનાથી આપણા મગફળીના બજાર પર અસર થાય. કારણ કે આ વર્ષે આપણા ઉત્પાદનનો જે આંકડો હાઈએસ્ટ અત્યાર સુધીમાં જે ઉત્પાદન આપણા દેશની અંદર આ સિઝનનું થયું છે એ સિઝનના થયેલા ઉત્પાદનનો ભારત સરકાર તરફથી જાહેર થયેલો આંકડો છે 1,10,00,000 ટન મગફળી આ વર્ષે આપણે ઉપજાવી છે અને એમાંથી 7 લાખ ટન કે 7.5 લાખ ટન મગફળી માત્ર દુનિયાના બાકીના દેશોમાં વેચાવા માટે જતી હોય અને એમાંથી એકાદો 2.5 લાખ 3 લાખ કે 3.5 લાખ ટન મગફળી ખરીદનારો દેશ
2 મહિના 4 મહિના પ્રતિબંધ મૂકે એટલે કે આપણી પાસેથી ખરીદી બંધ કરે, અગર તો શરૂ રાખે એમાં કદાચ લાખેક ટન વધારે ખરીદે, એનાથી કાંઈ ફરક આપણી મગફળીના બજારને પડવાની સંભાવના નથી. આપણા પોતાના બજારમાં વપરાશ અને જરૂરિયાત અત્યારે જે રૂપમાં ચાલી રહી છે એ રૂપમાં આગળના સમયમાં હજી ચાલતી રહે તો આપણા મગફળીના બજાર ભાવને કોઈ ઘસારો પડવાની કોઈ પણ બાજુથી શક્યતા અત્યારે દેખાઈ રહી નથી. મિત્રો, તો આજના દિવસે આપણા મગફળીના નિકાસ વેપારના એક બહુ ચર્ચિત મુદ્દાને લઈને આપણે જ્યારે વિગતવાર ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.